અમરેલીથી સમાચાર મળી આવ્યા છે। અમરેલીના સાવરકુંડલા શહેરમાં મોડી રાત્રે વહીવટીતંત્ર દ્વારા ઓપરેશન ડેમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। શહેરના હૃદય સમાન નાવલી નદી બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। પાલા ધારકોએ જે જગ્યાએ સ્વેચ્છાએ ખાલી કરી હતી ત્યાં હવે તંત્રનું બુલડોઝર ગરજી રહ્યું છે અને સાવરકુંડલા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા નાવલી નદીએ દબાણ મુક્ત કરવા માટે આકરા તેવર અપનાવવામાં આવ્યા છે। નદી બજારમાં આવેલા પતરાના પાલા અને ઓટલાઓનું ડેમોલેશન રાત્રિના અંધકારમાં શરૂ કરાયું હતું। અચાનક શરૂ થયેલી આ પ્રક્રિયાને જોવા માટે સ્થાનિકો લોકોના મોટા ટોળા છે તે ઉમટી પડ્યા હતા, જેને જોતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। તંત્રના જણાવ્યા અનુસાર અગાઉ વેપારીઓને દબાણ હટાવવા માટે સૂચના પણ આપવામાં આવી હતી અને અનેક વેપારીઓ સહયોગ આપીને જગ્યા ખાલી કરી દીધી હતી। હવે બાકી રહેલા ઓટલા અને કાચા પાકા બાંધકામોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી રહ્યા છે। આ કામગીરીને પગલે નાવલી નદીના પટમાં વર્ષોથી જામી ગયેલા દબાણોનો શોધ વળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ છે ચાલુ રહે તેવી શક્યતા છે। આપણી સાથે સંવાદદાતા અશોક મણવર ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। આ ડિમોલેશનની સમગ્ર ઘટના છે તે શું હતી? જી ચોક્કસ જણાવી દઉં કે સાવરકુંડલા શહેરમાં જે નાવલી નદી છે ત્યાં બજારની અંદર મોડી રાત્રે એક ડિમોલેશન કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા ત્યાં પહોંચીને ડિમોલેશન કરવામાં આવ્યું હતું। નદી બજારની અંદર જે પાલા ધારકો છે તેને સ્વેચ્છાએ ખાલી કરી દેવા માટે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ અમુક લોકોએ જે જગ્યાઓ ખાલી ન કરી હોય તેને લઈને તંત્ર દ્વારા સુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસના બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। નાવલી બજારની અંદર તંત્રનું ડિમોલેશન શરૂ થતા ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી ગયા હતા। હાલ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ઘટનાને લઈને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ખાસ કરીને નાવલી બજાર છે ત્યાં બહોળી સંખ્યાની અંદર વેપારીઓ દ્વારા પાલા ધારકો અને અન્ય ધંધાર્થીઓ દ્વારા જે કબજો કરેલો હોય તે જગ્યા ઉપર તંત્રનું ડિમોલેશન કરવામાં આવ્યું। સાવરકુંડલા શહેરમાંથી પસાર થતી નાવલી નદીમાં મોડી રાત્રે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતું। વહીવટી તંત્ર ત્યાં પહોંચ્યું હતું, મામલતદાર સહિતની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી કરવામાં આવી હતી અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।